ઓકે જોજો, આજે આપણે સ્વાધ્યાય 5 એના પહેલાં દ્વિતીય વિકલનના દાખલા લાવું છું. છેલ્લા લેક્ચરમાં આપણે ટોપિક કયો કર્યો હતો? દ્વિતીય વિકલિત. એ જ રીતના જે સ્વાધ્યાય 5માં છે એવા દાખલાથી આજનો લેક્ચર શરૂ કરીશું. જુઓ, પહેલાં 15મો દાખલો, x માઇનસ એનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ બીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર. તો આ સાબિત કરવું છે કે આનો જવાબ છે એ ને બી પર આધારિત ના હોય તેવો અચળ છે. ટૂંકમાં જવાબમાં એ બી ના વધે અને ખાલી અચળ જ વધે. એક્સ વાય એના વધે, એ બી એના વધે. ઓકે, તો જુઓ આ રકમ. આમાં એવું કહે છે કે આ પહેલું વિકલન છે, આ બીજું વિકલન છે, દ્વિતીય વિકલિત છે. તો પહેલાં તો બે વિકલિત શોધી લો. જો 2 એક્સ માઇનસ એ આનું વિકલન, ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડું, પણ એક્સ નથી. ધ્યાન રાખજો, એક્સ માઇનસ એ છે, એક્સનું 1 એનું 0, એટલે આનું વિકલન થાય એક્સ માઇનસ એનું 1. એ જ રીતે અહીંયા જુઓ, ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડું, આનું ફરીથી વાયનું ડીવાય બાય ડીએક્સ, બીનું 0, ટૂંકમાં વાય માઇનસ બીનું ડીવાય બાય ડીએક્સ. આ સીધું લખી નાખ્યું. અને આ સી તો અચળ છે ભાઈ, એનું વિકલન 0. તો જુઓ જોઈએ, 2 વાય માઇનસ બી ડીવાય બાય ડીએક્સ. આ સામે જવા દો, -2 એક્સ માઇનસ એ. આ 2 તો જશે, આ બે ગયા અછેદમાં. આ પહેલું વિકલન, આ ડીવાય બાય ડીએક્સ મળી ગયું. હવે બીજું વિકલન, ભાગાકારનો નિયમ, છેદ. હા, આ માઇનસ છે, આગળ રાખું છું, જોજો. છેદ, આનો જ ભાગાકારનો નિયમ, અંશનું વિકલન 1, એક્સનું 1 એનું 0, માઇનસ અંશ છેદનું વિકલન, તો વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ, ભાગ્યા છેદનો સ્ક્વેર, માઇનસ આ ડીવાય બાય ડીએક્સ છે, એની કિંમત મૂકું છું, માઇનસ એક્સ માઇનસ એ, તો આ માઇનસ આગળ ગુણાવો એટલે પ્લસ, છેદમાં વાય માઇનસ બી. આ ડીવાય બાય ડીએક્સની કિંમત મૂકી દીધી. આ લસા લઈ લો, માઇનસ વાય માઇનસ બીનો સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ એનો સ્ક્વેર અપન આ લસા વાય માઇનસ બીનો સ્ક્વેર, આ એક્સ માઇનસ એનો સ્ક્વેર, આ લસા લો છેદમાં આવે તો વાય માઇનસ બીનો સ્ક્વેર ઇન્ટુ વાય માઇનસ બી. હવે જરા ધ્યાનથી જોજો, આ બીજું વિકલન છે, બરાબર છે? ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર માઇનસ આ જે છે તો રકમ આવી ગઈ. જો તો એના બરાબર સી સ્ક્વેર મૂકી દો, એટલે અંશ બરાબર સી સ્ક્વેર મૂકી દીધું રકમમાંથી, અને આ છેદ થઈ ગયો વાય માઇનસ બીનો ઘન. તો જુઓ, આ બીજું વિકલન મળી ગયું. પહેલાં આટલું એકવાર ફરીથી સમજાવી દઉં. જુઓ, સાવ સહેલું જ છે. આ રકમ, આનું વિકલન 2 એક્સ માઇનસ એ, એક્સ માઇનસ એનું ફરીથી 1, 2 વાય માઇનસ બી, ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડું, વાય માઇનસ બીનું ફરીથી એટલે ડીવાય બાય ડીએક્સ. આ બાજુ લઈ લીધા માઇનસ, બે ગયા આ છેદમાં, તો આ ડીવાય બાય ડીએક્સ આવી ગયું. બીજું વિકલન, એટલે આનું વિકલન ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. આ માઇનસ આગળ, ભાગાકારનો નિયમ, છેદ અંશનું એટલે એક્સ માઇનસ એનું 1, માઇનસ અંશ છેદનું વાય માઇનસ બીનું ડીવાય બાય ડીએક્સ, ભાગ્યા છેદનો વર્ગ. આ ડીવાય બાય ડીએક્સની કિંમત અહીંયાથી મૂકું એટલે આ મૂકું છું માઇનસ એક્સ માઇનસ એ, તો આગળ ગુણાવી દો એટલે માઇનસ માઇનસ પ્લસ એક્સ માઇનસ એ અપન વાય માઇનસ બી. આ લસા લીધો વાય માઇનસ બીનો સ્ક્વેર, આ થઈ ગયો એક્સ માઇનસ એનો સ્ક્વેર, ને આ લસા લીધો એ છેદમાં. આ રકમ આવી ગઈ. આ ખાસ જોજો, એક્સ માઇનસ એનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ બીનો સ્ક્વેર, તો કે તો સી સ્ક્વેર થાય. તો આ બીજું વિકલન મળી ગયું. હવે શું કરીશ? આ લખીશ અને એમાં બે કિંમત મૂકી દઈશ. તો એના માટે એકવાર આ બધું નીકાળવું પડશે ને. તો જો આ રકમ રાખું છું, આ રાખવું પડે કારણ કે એની કિંમત મૂકવાની છે. આ યાદ રહી જશે ને મોટે, માઇનસ એક્સ માઇનસ એ અપન વાય માઇનસ બી નીકાળી દો.
આ રકમ નીકાળી દઉં છું, ચાલો ને, કંઈ નહીં. જુઓ હવે આ 1 પ્લસ dy/dx નો સ્ક્વેર એની ઘાત 3/2 ભાગ્યા d2y/dx². કિંમત મૂકું 1 પ્લસ આ શું હતું dy/dx માઇનસ x માઇનસ a અપન y માઇનસ b એનો સ્ક્વેર થઈ ગયું ભાગ્યા આ રહ્યો c² અપન જુઓ ખાલી કિંમત મૂકી. આ રકમ લખી dy/dx અને d2y/dx² ની કિંમત મૂકી દીધી. હવે આ બધું નકામું છે, જવા દઉં. થઈ ગયું. આનું સાદુરૂપ આપણે બતાવવાનું છે. તો આ સાદુરૂપ કઈ રીતે બતાવશું જુઓ છો. અહીંયા જ લખવું પડશે, નહીં મજા આવે અહીંયા લખવાની. લખીએ અહીંયા, બીજું શું થાય. આ માઇનસનો વર્ગ એટલે તો સોરી પ્લસ થઈ ગયા. આ વાય માઇનસ બીનો સ્ક્વેર લસા લઈ લો. આને ગુણ છે વાય માઇનસ બીનો સ્ક્વેર, આ તો પ્લસ થઈ ગયા એક્સ માઇનસ એનો સ્ક્વેર છેદમાં વાય માઇનસ બીનો સ્ક્વેર એની ઘાતમાં છે 3/2. આ છેદ એમનો. ઓકે, હવે જુઓ જોઈએ. આ રકમ આવી ગઈ પાછી એક્સ માઇનસ એનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ બીનો સ્ક્વેર. તો એ મૂકી દઈશ c². એની ઘાત આ 3/2. હવે અંશ છેદની ઘાત જુદી પાડું છું. જો આ c² મૂકીએ આ ઘાત છેદમાં આની આ ઘાત, ઘાતની ઘાતનો ગુણાકાર, એટલે આ શું થઈ ગયું ભાગ્યા આ તો એમનો. તો આ બે ગયા શું આવે જુઓ જોઈએ. અચ્છા તો ઉડી ગયો. આ ઘાતની ઘાતનો ગુણાકાર, તો અંશમાં c³ ભાગ્યા માઇનસ c². શું બચ્યું માઇનસ c. એ અને બી પર આધારિત ના હોય એવો અચળ છે એવું સાબિત કરવું તો થઈ ગયું. બોલો ખ્યાલ આવે છે? કંઈ નથી, ખાલી સાદું રૂપનો દાખલો છે. હા થોડીક લંબાઈ વધુ દેખાય, આમ તો લંબાઈ વધુ નથી, પણ આ લખવાનું એવું છે થોડુંક છૂટું લખવું પડે, થોડુંક વધારે દેખાય છે. બાકી દાખલો સાવ સહેલો. ઓકે, ઓકે જોજો. આ એક્સ વાય આમાંથી d2y/dx² દ્વિતીય વિકલિત શોધવું છે. ઓકે, તો જુઓ જો આ રકમનું સ્વરૂપ કયું છે આપણે ભણી ગયા, પ્રચલ વિધેયનું વિકલિત. તો એમાં પહેલાં dy/dx લાવવા માટે શું કરવું પડે? પહેલાં એક્સનું વિકલન, પછી વાયનું, પછી dy/dx અને પછી દ્વિતીય વિકલિત થાય. તો પહેલાં એક્સનું વિકલન કરો. કોનાથી કરવાનું વિકલન? ટી પ્રત્યે. સામે ચલ કયો છે? ટી, એટલે ટી પ્રત્યે વિકલન. તો આ એ કોસનું વિકલન માઇનસ sin t વત્તા આ ગુણાકારનો નિયમ, પહેલું બીજું સાઇનનું વિકલન કોસ વત્તા બીજું સાઇન પહેલું ટીનું વિકલન એક લખવાની જરૂર નહીં. આ સાઇન ટી ઉડી ગયો, એ ટી કોસ ટી. તો જોજો આ દાખલો આપણે ગણેલો જ હતો પ્રચલ વિધેયમાં. કદાચ આ ચલ છે ટીના બદલે થીટા હોય, બાકી દાખલો જ છે. હવે વાય લખીશ. વાય બરાબર એ સાઇન ટી માઇનસ ટી કોસ ટી dy/dt એ સાઇનનું વિકલન કોસ માઇનસ ગુણાકારનો નિયમ, પહેલું ટી, બીજું કોસનું વિકલન માઇનસ sin t એટલે માઇનસ માઇનસ પ્લસ, આગળ માઇનસ એટલે માઇનસ જ થાય બીજું પદ, બીજું પહેલું ટીનું વિકલન 1. તો આ કોસ ગયો,
तो आ थई गयुं ए टी साइन टी। हवे dy बाय dx याद करजो yનું વિકલન એટલે એ ટી સાइन ટી ભાગ્યા xનું વિકલન એ ટી કોસ ટી। તો આ dy બાય dx સાइन ભાગ્યા કોસ એટલે શું થઈ ગયું tan ટી થઈ ગયું। બરાબર છે। આટલું તો આપણે પ્રચલ વિધેયમાં શીખી ગયા। આ જ દાખલો હતો ત્યાં કદાચ આ ચલ થીટા હોય તો tan થીટા જવાબ આવ્યો હોય। હવે બીજું વિકલન ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર, આનું વિકલન બીજું તો ટેનનું તો તમને આવડે જ છે। આવી ગયો જવાબ। બસ આ ભૂલ થશે। શું ભૂલ છે જુઓ છો, કાંઈ નથી। તમે કહો આમાં શું ભૂલ હોય? ટેનનું વિકલન સેક્સ સ્ક્વેર। સાંભળજો ખાસ, જ્યારે આ પ્રચલ સ્વરૂપે રકમ હોય અને એમાંથી દ્વિતીય વિકલિત શોધવું ત્યારે આ દરેક દાખલામાં આ પ્રોબ્લેમ થાય। પ્રચલ વિધેયમાંથી દ્વિતીય વિકલનમાં જઈએ એટલે કે આ વિકલન કરું છું ત્યાં સુધી બધું ઓકે। હવે જ્યારે બીજું વિકલન લઉં છું ત્યારે dy બાય dxનું વિકલન લખું છું ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર। એનો અર્થ વિકલન x પ્રત્યે થાય છે। આ ટી છે તો ટેનનું સેક્સ સ્ક્વેર ખરું, પણ ટીનું વિકલન ડીટી બાય dx સાંકળ નિયમ ફરી આવે। અત્યારે એવું લાગશે કે ના સર આવી ભૂલ ના થાય, પણ આ થતી હોય છે ભૂલ, એટલે મેં ધ્યાન દોરી દીધું કે આ વિકલન એક્સ પ્રત્યે એટલે ટીનું ફરીથી કરવું પડે ડીટી બાય ડીએક્સ। અને એ જે ટીનું વિકલન કર્યું ડીટી બાય ડીએક્સ એની કિંમત અહીંયાથી મૂકવાની, આ ડીએક્સ બાય ડીટી આનું વ્યસ્ત થાય। તો આનું વ્યસ્ત મૂકવું એટલે 1/a t cos t। આ કોસ ઉપર લખવું એટલે સેક થાય, તો સેક સ્ક્વેર ગુણ્યા સેક એટલે સેક ઘન છેદમાં એ ટી। આ થઈ ગયો જવાબ। છે સહેલું જ, એક આ નાનકડી ભૂલ ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું। દાખલો સહેલો જ છે, પ્રચલ વિધેયનું વિકલિત આવડતું એટલે આ બધું આવડે છે। તો આનો અર્થ એવો થયો કે પ્રચલ વિધેયમાં આપણે જે દાખલા કર્યા ને એ દરેક દાખલો દ્વિતીય વિકલિતમાં પૂછી શકાય। જોજો, પ્રચલ વિધેય હતું સ્વાધ્યાય 5.6 માં, સાંભળજો બરાબર હો। હવે એમાં હું તમને કહું, જુઓ સ્વાધ્યાય 5.6 દાખલા નંબર 6 બરાબર છે, પછી 8 10મો તો આ છે જ, આ 10મો જ છે। જો આ જે છે ને એ 10મો દાખલો થીટા સ્વરૂપે છે। આ બે દાખલા છે ને આ તમે કરજો આ જ રીતે। 5.6 માંથી 6 અને 8 દાખલાને લઈને આટલું વધારાનું શોધવાનું। અહીંયા સુધી તો આપણે ગણેલા જ છે dy બાય dx સુધી, તમારે આટલું વધારાનું કરવાનું છે। આ બે દાખલામાં કરજો એટલે દરેક દાખલામાં આપણું ધ્યાન પડી જાય। ઓકે, કરો। જુઓ ફરી આગળ સ્વાધ્યાય 5નો 23મો, આમાં એક જવાબ આપ્યો છે દ્વિતીય વિકલનનો, એ સાબિત કરવાનો છે। બરાબર છે, ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર ઇન્ટુ 1 - x સ્ક્વેર ને એવો છે જવાબ। તો આ સાબિત કરીએ। જુઓ વાયનું વિકલન dy બાય dx, આ ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ પણ એક્સ નથી, એ સાઇન ઇનવર્સ એક્સ છે, એક્સના સ્થાને એનું વિકલન ગુણાવી દીધું। હવે ખાસ જોજો, આ તો રકમ આવી ગઈ, તો જો પાછી રકમ આવી જાય ને તો વાય મૂકી જ દેવાય હો। દ્વિતીય વિકલન કરતાં પહેલાં આગળ બી એક દાખલા મેં આવું કર્યું હતું અગાઉના ક્યાંક લેક્ચરમાં, કે આ રકમ પાછી આવી જાય ને તો વાય મૂકી જ દેવાય, પછી જ બીજું વિકલન કરાય। હવે જુઓ આ એ અચળ સાઇન ઇનવર્સ એક્સનું 1/√1 - x સ્ક્વેર, આને લઈ લઈશ આ બાજુ। આ સામે થઈ ગયું એ વાય। હવે બીજું વિકલન, આ પહેલું, બીજાનું વિકલન ગુણાકારનો નિયમ
વત્તા બીજું ડીવાય બાય ડીએક્સ. પહેલાંનું વિકલન એટલે રૂટ એક્સનો નિયમ 1/2 રૂટ એક્સ, પણ એક્સ નથી અત્યારે. એક્સના સ્થાને શું છે? 1 માઇનસ એક્સ સ્ક્વેર. ફરી વાર જુઓ, પહેલું બીજાનું એટલે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર વત્તા બીજું. આનું વિકલન એટલે આ રૂટ એક્સનું સ્વરૂપ છે 1/2 રૂટ એક્સ, અને એક્સના બદલે શું છે? 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો એનું વિકલન ગુણાવી દીધું. એ વાયનું વિકલન કહેવાય ડીવાય બાય ડીએક્સ. થઈ ગયું આ એમનું. આ 1 એનું 0, આ માઇનસ એક્સ સ્ક્વેરનું 2x એટલે આ માઇનસ 2x અને અપન 2. આ તો છે જ a ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. આ 2 જશે, આને ગુણાવી દઉં. તો વર્ગમૂળ નીકળી ગયું. માઇનસ એક્સ ડીવાય બાય ડીએક્સ, માઇનસ પ્લસ માઇનસ એક્સ ડીવાય બાય ડીએક્સ. આ તો લસા લીધો, એ લસાન સીધો સામે જવા દઉં છું. એ જવાબ આ ના હોય છે, સાબિત કરો, હમણાં આવશે. હંમેશા યાદ રાખવાનું, આ જે હોય ને એની કિંમત પહેલા વિકલનમાંથી મુકાતી હોય. આ રહી જુઓ, એ સોરી એ નહીં, આ રહી જ્યાં પહેલું વિકલન પૂરું થયું ને ત્યાંથી. તો આ એવાય, તો ત્યાં એવાય મૂકી દો. આ એ વાય. આ એમનું આ એ સ્ક્વેર વાય જમણી બાજુ છે, ડાબી બાજુ જ જવાબ બાજુ માઇનસ એ સ્ક્વેર વાય બરાબર 0. આ થઈ ગયો જવાબ. તો જુઓ, આ દ્વિતીય વિકલનના દાખલામાં આપણને એક વસ્તુ સ્પષ્ટ ક્લિયર શીખવા મળે કે આ વિકલન તો આવડે છે પહેલું કરતાં અહીંયા સુધી, અને તમને ખ્યાલ છે હું ક્યારેય ભાગાકારનું વિકલન નહીં કરતો. આ છેદ આવે સામે લઈ અને પછી જ દ્વિતીય વિકલન કરીશ. બીજું એક શીખવા શું મળ્યું, તો કે પહેલું વિકલન કરું અને પછી મારે બીજું વિકલન કરવું હોય તો જો આ રકમ આવી જાય ને તો વાય મૂકી દેવાય ને પછી જ બીજું વિકલન કહેવાય. પહેલો આ પોઈન્ટ અગત્યનો. અને બીજો પોઈન્ટ કે આ દાખલા નોર્મલી સાબિત કરો જ હોય છે, એટલે આ સામે જે આવે એ જવાબમાં ના હોય તો આપણે ચિંતા નહીં કરવાની, ડાયરેક્ટ જવાબ મૂકી દો તોય ચાલે. આ એ સ્ક્વેર વાય જોતું હોય સામે એ સ્ક્વેર વાય લખી નાખો ડાયરેક્ટ જ, આના પછી એ સ્ક્વેર વાય લખી નાખો, જવાબને અનુરૂપ. બાકી ખરેખર શું હોય છે, જ્યાં આપણે પહેલું વિકલન પૂરું કર્યું ને ત્યાંથી કિંમત મૂકવાની હોય છે, ફિક્સ જ હોય છે બધા દાખલામાં, આવું જ આવે. ક્લિયર? તો આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આ દાખલો મેં ગણાવ્યો ને એના આધારે તમે એક આ ટ્રાય કરજો ને, મજા આવશે. હવે જવાબ શું આવે થોડો મને મોટે ખબર હોય, આવો કંઈક આવે જવાબ. અને બીજો આ બે દાખલા ટ્રાય કરજો, આવું પૂછાતું હોય છે એટલે ભાઈ આવા જ કંઈક જવાબ આવી જશે. શાંતિથી બે વિકલન કરવાના, મેં કીધું એ ધ્યાન રાખવાનું કે આ રકમ હોય એ આવે તો પહેલાં વાય મૂકીને પછી બીજું વિકલન કરવાનું. બીજું છેદ આવે તો એને સામે લઈ અને પછી વિકલન કરવાનું. આ ભાગાકારનો નિયમ નહીં લેવાનો, હું કોઈ દી નહીં લેતો, લેવાય પણ હું નહીં લેતો. આપણા ફિક્સ રીત કે સામે લઈને પછી વિકલન કરવાનું. છેલ્લે આ જે ખૂટતું હોય ને જવાબમાં, ત્યાં પહેલું વિકલન પૂરું જ્યાં કર્યું હોય ને ત્યાંથી કિંમત મૂકી દેવાનું, થઈ જાય દાખલો. ગમે તે રકમ થાય, આટલી રીત ખબર હોવી જોઈએ. બરાબર છે? કરી દો. હવે જુઓ, એ દ્વિતીય વિકલનના દાખલા પૂરા થઈ ગયા. એ રીત સ્વાધ્યાય 5માં હતા એ લઈ લીધા મેં. બરાબર છે? હવે સ્વાધ્યાય 5.8 એમાં બે ટોપિક છે. પહેલું છે રોલનું પ્રમેય. એફ વિધેય એ બી થી આર એ
એ બી પર સતત અને એ બી પર વિકલનીય હોય તથા એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી થાય તો કોઈક સી બિલોંગ્સ ટુ એ બી માટે એફ ડેશ સી બરાબર 0. જો આ થઈ ગયું રોલનું પ્રમેય. કંઈ નથી, એક વાક્ય છે, વિધેય એફ એ બીથી આર સૌવૃત અંતરાલ. એ સૌવૃત અંતરાલ એ બી પર સતત અને વિવૃત અંતરાલ એ બી પર વિકલનીય. ટૂંકમાં કહેવાય સ પર સતત, વ પર વિકલનીય. સ એટલે સૌવૃત, એના પર સતત. વ એટલે વિવૃત, એના ઉપર વિકલનીય. સ ઉપર સતત, વી ઉપર વિકલનીય, વિવૃત ઉપર. તથા એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી. એક્સના સ્થાને એ મૂકો, એક્સના સ્થાને બી મૂકો, આ બે કિંમત, જવાબ સરખો આવે. તો આ તો લખ્યો એનો અર્થ આ ત્રણ શરત થઈ ગઈ કે સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ અને એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી થવું જોઈએ. જો આ ત્રણેય થાય તો સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ. આની વચ્ચેની કોઈ કિંમત સી માટે એફ ડેશ સી બરાબર 0 થાય એવો કોઈક સી મળે ટૂંકમાં. બરાબર છે, સાવ સહેલું. જો હમણાં દાખલામાં બતાવું છું પાછું. તો આ રોલનું પ્રમેય. બીજો ટોપિક છે મધ્યકમાન પ્રમેય. એક અને 2 માર્કના દાખલા માટે છે ભાઈ, MCQ અને 2 માર્કના દાખલા માટે. ટૂંકમાં સાવ નાનું નાનું છે. એફ એ બીથી આર એ બી પર સતત અને એ બી પર વિકલનીય હોય તો કોઈક સી બિલોંગ્સ ટુ એ બી માટે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપન બી માઇનસ એ. જુઓ, આ સૌવૃત પર સતત અને વિવૃત પર વિકલનીય. આમાં ત્રીજી શરત નથી તો આવ્યું, એનો અર્થ આ બે શરત ખાલી. સતત અને વિકલનીય હોય તો સી બિલોંગ્સ ટુ આ વિવૃત અંતરાલ એ બી એવો મળે કે જેથી એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ બી માઇનસ એફ અપન બી માઇનસ એ થાય. એનો અર્થ આના પરથી સી શોધવાનું હોય કે કોઈક સી બિલોંગ્સ ટુ એ બી માટે આવું થાય. ટૂંકમાં આ સૂત્ર થઈ ગયું મધ્યકમાન પ્રમેય અને રોલનું પ્રમેય. રોલનું પ્રમેય એફ ડેશ સી બરાબર 0 સૂત્ર અને મધ્યકમાન પ્રમેય એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપન બી માઇનસ એ. આ સૂત્ર થઈ ગયું. આના પરથી સી શોધવાનું હોય. આવા નાના નાના દાખલા છે અને સાવ સહેલા. તો પહેલાં જરાક વાંચી લ્યો, હવે દાખલા શરૂ કરીએ. જુઓ, સ્વાધ્યાય 5.8 એનો પહેલો દાખલો. એફ એક્સ બિલોંગ્સ ટુ -4 એટલે એ બી થયું સૂત્ર પ્રમાણે. માટે રોલનું પ્રમેય ચકાસો. જુઓ, આ દાખલો 2 માર્કમાં પૂછાય તો શું કરવાનું? પહેલાં લખવાનું આ વિધેય એફ એ બી એટલે અત્યારે -4 સૌવૃત અંતરાલ પર સતત અને વિવૃત અંતરાલ પર વિકલનીય છે. જો બેઝિક વિધેય હોય, ત્રિકોણમિતીય વિધેય હોય, પ્રતિવિધેય હોય, સતત અને વિકલનીય છે એમ લખી જ નાખવાનું છે, કંઈ શોધવાનું નથી, લખી નાખવાનું. હવે એફ ઓફ એ એટલે આ -4 આ એ બી છે સૂત્ર પ્રમાણે, તો એ એટલે -4. અહીંયા -4 નો વર્ગ 16 -4 ગુણ્યા 2 -8 0. એફ ઓફ બી બી એટલે 2 છે તો 2 મૂકીશ એક્સના સ્થાને. 2 નો વર્ગ 4 વત્તા 2 દુ 4 -8 0. 0 આવે એવું જરૂરી નથી હો ભાઈ, પણ આ બે જવાબ સરખા આવે, ધ્યાન રાખજો. આ 0 આવે એવું કંઈ જરૂરી નહીં, પણ આ બે જવાબ સરખા આવે.
આવી ગયા? તો રોલના પ્રમેયમાં જુઓ 3 શરત હતી. સૌવૃત્ત અંતરાલ પર સતત, વિવૃત્ત અંતરાલ પર વિકલનીય અને f of a ઇઝ ઇક્વલ ટુ f of b થવું જોઈએ. થઈ ગયું? તેથી કહેવાય c બિલોંગ્સ ટુ -4 થી 2 ab વિવૃત્ત અંતરાલ મળે, જેથી f' બરાબર 0. આ રોલના પ્રમેયનું સૂત્ર કહેવાય. એટલે હવે f' શોધી લઈશ. આનું વિકલન 2x + 2, એ તો આવડે ને, x2 નું 2, x2 x નું 1. તેથી f' 2c + 2. તેથી f' બરાબર તો 0 છે, તો આના બરાબર 0. 2c + 2 બરાબર 0. 2c બરાબર -2, c બરાબર -1. આ જે કિંમત મળે ને આની વચ્ચેની મળે, વિવૃત્ત અંતરાલ આવી રહી છે, આવી ગઈ. એના સિવાયની મળે તો કેન્સલ કરી દેવાની. ડઝ નોટ બિલોંગ્સ ટુ કરીને -4 થી 2 કેન્સલ, શક્ય નથી લખી નાખવાનું છે આ -4 થી 2 ની વચ્ચે. તો આ જવાબ. આને કહેવાય રોલનું પ્રમેય ચકાસો. ચકાસો એટલે બીજું કંઈ નહીં કરવાનું, સી શોધવાનું. જો 2 માર્કમાં પૂછાય તો આ બધું લખવાનું. આ તો વર્ણન છે, અહીંયા સુધી તો પ્રમેય લખ્યો એનું. હવે ધારો કે આ રકમ MCQમાં પૂછાય, સાંભળજો. મોસ્ટ ઓફ MCQમાં વધારે પૂછાય છે. જોજો MCQમાં આ રકમ લખી હોય તો હું શું કરું? જોજો, આનું વિકલન કરું. 2x + 2 એના બરાબર 0 મૂકી દો. રોલનું પ્રમેય એટલે મને ખબર હોય કે f' બરાબર 0 સૂત્ર. f' બરાબર 0 બોલો કે f' બરાબર 0 બોલો, બધું એક જ થાય. આન્સર લખ્યા. હા, આ જે છે એ વિવૃત્ત અંતરાલમાં છે કે નહીં એટલું જોઈ લેવાનું, પછી આન્સરમાં હોય જ ABCD 4 ઓપ્શન લખી નાખવાનું. તો જો MCQ ખરેખર એટલી જ વસ્તુ છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? જોઈ લો. જુઓ, આના ઉપર મધ્યકમાન પ્રમેય ચકાસવાનું કીધું છે. તો જુઓ, મધ્યકમાન પ્રમેયનું યાદ કરો સૂત્ર. ખાલી સતત અને વિકલનીય હોવું જોઈએ. એટલે 2 માર્ક હોય તો હું પહેલાં વાક્ય લખીશ. વિધેય f ab, એની કિંમત 1 અને b ની 4 લીધી કે લેવાનું છે, તો 1 થી 4 જ લખીશ. પર સતત અને 1 થી 4 પર વિકલનીય છે. યાદ કરજો, મધ્યકમાન પ્રમેયમાં 2 જ શરત હોય, સતત અને વિકલનીય. f of a ઇઝ ઇક્વલ ટુ f of b તો રોલના પ્રમેયમાં હોય, મધ્યકમાનમાં ના હોય. અને આ બેઝિક વિધેય ત્રિકોણમિતિ બધા હોય જ સતત અને વિકલનીય, ખાલી લખવાનું હોય. તેથી 2 શરત થઈ ગઈ. કોઈક c બિલોંગ્સ ટુ આ 1 થી 4 માટે f' મધ્યકમાનનું સૂત્ર યાદ કરો. fb - fa upon b - a. f' આનું વિકલન 2x - 4, 3 નું તો 0. તો f' 2c - 4 થઈ ગયું વિકલન. આ રહ્યું સૂત્ર તો લખેલું જ છે, મૂકી દઈશ. f' 2c - 4 fb, b એટલે 4 છે તો અહીંયા 4 મૂકો. હા, એ અલગથી શોધવું હોય શોધી લેવાય. જુઓ, f4 પછી જ કિંમત મૂકો. 4 નો વર્ગ 16 ઓછા 4 4 16 ઓછા 3. fa તો એની કિંમત 1 છે, અહીંયા x1 મૂકો. 1 ઓછા 4 ઓછા 3 તો આ ઓછા 6. આ ડાયરેક્ટ મૂકી દઈશ. fb એટલે ઓછા 3 ઓછા fa ઓછા 6 અપન b માઇનસ a, તો b 4 1. તો આ શું થયું જુઓ છો, ઓછા 6 વત્તા 6, 6 ઓછા 3 3 ભાગ્યા 3. તો એનો 2c - 4 બરાબર 1. 2c બરાબર 5. 5 દૂત્યાંશ 2.5 આવી ગયો અંતરાલ 1 અને 4 ની વચ્ચે.
તો આ જવાબ થઈ ગયો. એ ચકાસો લખ્યું એટલે સી જ મળે. મધ્યકમાન પ્રમેય, રોલનું પ્રમેય, ચકાસો એનો અર્થ સી શોધો. ઓકે, હવે જુઓ આ રકમ એમસીક્યુમાં હોય, સાંભળજો. એમસીક્યુમાં હોય તો જો ભાઈ, નહીં તો લખજો બધું. રોલના પ્રમેયનું સૂત્ર શું યાદ રાખવાનું કીધું? એફ ડેશ સી બરાબર 0. મધ્યકમાન પ્રમેય એફ ડેશ સી બરાબર એફ બી માઇનસ એફ એ અપન બી માઇનસ એ. તો હું સીધું શું શોધીશ? જોજો, એફ બી એટલે 4, આ શોધીશ 16 ઓછા 16 ઓછા 3. F1 તો કે 1 ઓછા 4 ઓછા 3 ઓછા 6. હવે ડાયરેક્ટ સૂત્ર, આનું વિકલન તો આવડે ને, 2x ઓછા 4 2x માઇનસ 4. સૂત્ર યાદ છે, એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ માઇનસ માઇનસ પ્લસ 6 અપન બી માઇનસ એ. તો કે 3/3 1 2c5 c5 દૂત્યાંશ. એમસીક્યુ હોય તો આટલું જ ભાઈ. એ તમે સોરી આ એક્સ છે નહીં, એક્સ કયો કે સી કયો, બેની કિંમત સરખી જ હોય. આ તો સૂત્રમાં ટેક્સ્ટ બુકમાં થિયરીમાં એફ ડેશ સી 0 લખ્યું છે. એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપન બી માઇનસ એ લખ્યું. એટલે આપણે સી શોધીએ જ્યારે 2 માર્ક હોય ત્યારે. એમસીક્યુમાં તમને સી શોધો કે એક્સ શોધો કે જવાબ તો 5/2 આવે ને, આન્સર ઉપર ટીક જ કરવાનું છે ને. એટલે સી ને એક્સ બે એક જ વસ્તુ છે એમસીક્યુ માટે. બોલો, ખ્યાલ આવી ગયો? કરી દો તૈયાર. હવે જુઓ દાખલા નંબર 5. તો ફરી 2 માર્કનો દાખલો હોય તો આપણે બધું લખીશું ને. વિધેય એફ 1, 3 પર સતત અને 1, 3 પર વિકલનીય છે. તેથી કોઈક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1, 3 માટે મધ્યકમાન પ્રમેય છે એટલે સૂત્ર એફ ડેશ સી બરાબર એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપન બી માઇનસ એ. હવે આ બધું શોધી લઈએ. પહેલું એફ ડેશ એક્સ, આનું વિકલન 3x² માઇનસ x² 2x એટલે 5 × 2x 10x ઓછા 3. તો એફ ડેશ સી 3c² ઓછા 10c ઓછા 3. પછી એફ ઓફ બી, બી એટલે 3 છે, 3 મૂકું તો 3 નો ઘન 27, 5 3 નો વર્ગ 9 અને આ 3 તેરી 9. તો આ થઈ જાય 27, 9 5 45, 45 ને 9 54, 27 ઓછા 54 ઓછા 27. એફ ઓફ એ એટલે 1, એની કિંમત 1 છે તો એફ ઓફ 1, એક્સની કિંમત 1 મૂકું, 1 ઓછા 5 ઓછા 3. તો 1 ઓછા 8 એટલે આ થઈ ગયું ઓછા 7. થઈ ગયું. આ બધું શોધી લીધું. તેથી એફ ડેશ સી 3c² ઓછા 10c ઓછા 3 બરાબર એફ બી એટલે F3 ઓછા 27, એફ એ એટલે ઓછા 7. ઓકે, અપન બી માઇનસ એ B3 A1. તો આ 3c² ઓછા 10c ઓછા 3. આ ઓછા ઓછા વત્તા 7, 7 ઓછા 27 ઓછા 20 2. તો આ થઈ ગયું ઓછા 10. આ ડાબી બાજુ લઈ લો વત્તા 10. આ ડાબી બાજુ વત્તા 10 ઓછા 3 7. 7 તેરી 21, 21 2 ભાગ સરવાળો 10, એને અવયવ પડે 3c² ઓછા 3c ઓછા 7c 7 બરાબર 0. ત્રણ c કોમન, c ઓછા 1
ઓછા 7 કોમન સી ઓછા 1 0 આ સી ઓછા 1 કોમન 3c ઓછા 7 બરાબર 0 આ સી ઓછા 1 0 અથવા 3c ઓછા 7 0 તો સી બરાબર 1 અથવા સી બરાબર 7/3 હજુ બે જવાબ આવ્યા. હવે અહીંયા જુઓ સી બિલોંગ્સ ટુ આ શરતનો ઉપયોગ પહેલી વાર આવ્યો 1 થી 3 વિવૃત અંતરાલ 1 થી 3 એટલે 1 અને 3 ની વચ્ચેનો જવાબ 1 અને 3 ની વચ્ચે એક પણ જવાબમાં ના ચાલે 3 પણ ના ચાલે પણ સી બિલોંગ્સ ટુ 1 3 તેથી સી ઇઝ નોટ ઇક્વલ ટુ 1 આ જવાબ શક્ય નથી. આ 7 3 જે છે એ બિલોંગ્સ ટુ 1 3 જોઈ લો 7/3 એટલે 2 પોઈન્ટ આવે 33 આની વચ્ચે આવે અને તેથી આન્સર સી બરાબર 7/3. બોલો ખ્યાલ આવે છે? તો જો આ સરસ આવી ગયો આ દાખલામાં ઉપયોગ કે ભાઈ સીની કિંમત રોલનું પ્રમેય મધ્યકમાન પ્રમેય જે હોય સીની કિંમત મળે ને આ વિવૃત અંતરાલમાં હોવી જોઈએ. એમાં ના હોય એવી કિંમત આવે તો આ રીતે બતાવી દેવાનું. ઓકે, આમ બી લખાય અથવા આમ બી લખાય. આ બધા સારું રહેશે, સ્પષ્ટ દેખાય તમને કે 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આ સી. તો આ સારું રહેશે, આ રાખો જે લખો. હો ખ્યાલ આવી ગયો ને? બસ તૈયાર કરી દો, સહેલું જ છે. હવે જુઓ આની રકમ મેં આ રીતે લખી કે દાખલા નંબર 2 અને 6 બંનેનો ત્રીજો 2 અને 6 બંનેના ત્રીજામાં છે. એકમાં રોલનું પ્રમેય એકમાં મધ્યકમાન. તો પહેલાં હું રોલનું પ્રમેય ચકાસું છું. કયું પ્રમેય લઉં છું? આને એ કહી દઉં. પહેલો દાખલો બરાબર છે રોલના પ્રમેય માટે. તો મારે શું લખવાનું? પહેલાં તો એક વાક્ય કોમન લખી દઉં. વિધેયક 1 2 પર સતત અને 1 2 પર વિકલનીય છે. ચલો ને જુદું જુદું લખીશ પહેલાં. ઓકે, વિકલનીય છે એ તો લખી જ નાખવાનું. આ બેઝિક વિધેય એક્સની રકમ હોય એટલે. હવે એફ ઓફ એ જોવાનું. એફ ઓફ એ એફ ઓફ બી. તો પહેલાં એફ ઓફ બી 2 મૂકું 2 નો વર્ગ 4 ઓછા 1 3. એફ ઓફ એ એટલે 1 મૂકું 1 ઓછા 1 તો 0. તો જુઓ એફ ઓફ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 2. યાદ કરો રોલના પ્રમેયમાં 3 શરતો હોય, સતત અને વિકલનીય. એ તો હોય જ, લખી નાખ્યું. એક્સની રકમ બેઝિક વિધેય હોય કે ત્રિકોણમિતિ હોય કે પ્રતિવિધેય. ફરી વાર બોલી ગયો. પણ અને ત્રીજી શરત એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી થવું જોઈએ. આ 1 2 એટલે એ બી એ નથી. એનો અર્થ રોલનો પ્રમેય ન ચકાસાય અને તેથી રોલનું પ્રમેય ન ચકાસાય. એનો અર્થ કોઈ સી બિલોંગ્સ ટુ આ 1 2 રોલના પ્રમેયથી ના મળે. ભાઈ જુઓ એ બી સરસ એક ઉપયોગ આવી ગયો. તો અહીંયા એમ દાખલો પૂરો થઈ ગયો. હવે બીજો મધ્યકમાન પ્રમેય ચકાસું છું. જોજો ફરી લખીશ. વિધેયક 1 2 પર સતત અને વિવૃત અંતરાલ 1 2 પર વિકલનીય છે. મધ્યકમાનમાં તો બે જ શરત હોય ને ભાઈ. હવે સીધું તેથી એફ ડેશ એક્સ શોધી લઉં પહેલાં તો 2x. તેથી એફ ડેશ સી, હા જે સૂત્ર લખવાનું રહી ગયું ને, તેથી કોઈક સી બિલોંગ્સ ટુ 1 2 માટે અહીંયા લખી દઉં છું એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી. આવડી ગયું છે ને હવે તો. માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ. ઓકે, તો એફ ડેશ સી મળી ગયું. એફ બી એફ એ ફરીથી શોધી લઉં. નહીં આળસ કરવી. એફ બી એટલે 2 2 નો વર્ગ 4 ઓછા 1 3. એફ એટલે 1 1 નો વર્ગ 1 ઓછા 1 0. બધું મેળવી લીધું. હવે સૂત્રમાં કિંમત મૂકી દઉં.
એફ ડેશ સી એટલે 2c, એફ બી 3 માઇનસ એફ એ 0 અપોન બી માઇનસ એ, બી 2 એ 1, આ થઈ ગયું 3/1 2c. તો c બરાબર શું થઈ ગયું? 3/2 જુઓ 1.5, 1 અને 2 ની વચ્ચે છે આ રહ્યું વિવૃત અંતરાલ. આવી ગયું? આ થઈ ગયો જવાબ. બોલો ખ્યાલ આવે છે સહેલું? આમાં બે ચકાસવા હતા એટલે મેં છેલ્લે રાખ્યો ભેગે કે પહેલાં રોલનું પ્રમેય પછી મધ્યકમાન. એમાં એક સરસ ઉપયોગ આવી ગયો. જો એકાદી શરતનું પાલન ના થાય તો ન ચકાસાય. હો ભાઈ, બધે સી મળે જેવું જરૂરી નહીં. આપણે શરત જોવાની. રોલના પ્રમેયમાં 3, મધ્યકમાનમાં 2 શરત. હવે સાંભળજો છેલ્લી વસ્તુ, આ એમસીક્યુમાં કામ આવશે, ખાસ એમસીક્યુ માટે છે. 2 વિધેય લખું છું, એફ એક્સ. યાદ છે ને આપણે શું બોલીએ છીએ? મેજિક બોક્સ, મહત્તમ પૂર્ણાંક વિધેય, અને બીજું વિધેય માનાંક એક્સ. યાદ છે ને? આ બંને રકમ છે એ સતત અને વિકલનીય નથી. મહત્તમ પૂર્ણાંક વિધેય કે માનાંક એક્સ ક્યારેય સતત ને વિકલનીય નથી. અને તેથી રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય ન ચકાસાય. એમસીક્યુ પૂછાય કે એફ એક્સ બરાબર મેજિક બોક્સ એક્સ, બાજુમાં એક્સ બિલોંગ્સ ટુ ગમે તે કંઈક આપ્યું હોય, અથવા એફ એક્સ બરાબર માનાંક એક્સ બિલોંગ્સ ટુ કંઈક અંતરાલ આપ્યું હોય, તમને કહે કે રોલનું પ્રમેય ચકાસો, મધ્યકમાન પ્રમેય ચકાસો, તો મેજિક બોક્સ, મહત્તમ પૂર્ણાંક વિધેય કે માનાંક એક્સની રકમ જોઈને સીધું જ કહી દેવાનું કે આમાં ન ચકાસાય. ખ્યાલ આવી ગયો? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. આજે આટલું સરસ તૈયાર કરી દો. બાકી આગળ નવા લેક્ચરમાં ફરી મળીએ.